બેવડી ઋતુના કારણે કેરી સહિત અન્ય પાકને નુકસાન થવાની ભીતિ। ફળોનો રાજા ગણાતી કેરીનું ઉત્પાદન ઓછું થવાની શક્યતાઓ। ઠંડી અને ગરમીનો અહેસાસ અને વાદળછાયા વાતાવરણના કારણે આંબા પરના મોર બળી જવાની શક્યતા, જ્યારે ખેડૂતોમાં ચિંતા। કેરી સહિત તુવેર ચણાની ખેતી કરતા ખેડૂતો સહિત ઈંટોના ભઠ્ઠા ચલાવતા સંચાલકોમાં ભયનો માહોલ। છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓ જેમાં છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, સંખેડા, પાવી જેતપુર, કંધવાલ, બોડેલીમાં છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એક તરફ ગરમીનો અહેસાસ અને રાત્રિના ઠંડીનો અનુભવ થયો છે, જે બેવડી ઋતુના કારણે અને માવઠાના વર્તાતા એધાણના કારણે આંબા પર ઉગેલા મોરને અસરો થતી જોવા મળી રહી છે, જેની સાથે જો વરસાદ પડે તો આ મોહર બળી જવાની પણ શક્યતાઓ રહેલી છે, જેના કારણે કેરીની ખેતી કરતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિસ્તારો ચોમાસુ ખેતી ઉપર નિર્ભર છે, જ્યારે ઘણા વિસ્તારોમાં બારેમાસ ખેતી થઈ રહી છે। તેવા વિસ્તારમાં આંબાવાડી સહિત ખેતરોમાં ખેડૂતોની સિઝન દરમિયાન જુદા જુદા પાકનું વાવેતર કરે છે અને આવક મેળવે છે, ત્યારે હાલ બેવડી ઋતુનો અહેસાસ સમગ્ર વાતાવરણ ઉપર ખેતી પાકને નુકસાન થવાની શક્યતાઓના એધાણ આપી રહ્યો છે, જ્યારે ફળોનો રાજા ગણાતી કેરીના મોહરને બળી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આકાશમાં છવાયેલા વાદળોના કારણે માવઠાના એધાણ વર્તાઈ રહ્યા છે। જો માવઠું થાય તો તેની સાથે ખેતરોમાં પકવેલો તુવેરા અને ચણાનો પાક સડી જાય, મકાઈમાં ગાભા માર ઈયળોનો ઉપદ્રવ વધી જાય, જેથી નુકસાન થવાની શક્યતાઓ કહેવાય રહેશે। માવઠાના વર્તાવ એધાણના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે એક તરફી મંદીનો માર, મોંઘવારી, લગ્નગાળો અને અગાઉ માવઠાથી થયેલ નુકસાન જે ખેડૂતોની કમર તોડી નાખે તેમ છે। જો માવઠું થાય તો ખેતરોમાં પકવેલો ચણા, મકાઈનો પાક અને તુવેરનો પાક તથા કેરીના મોહરને મોટું નુકસાન થઈ શકે તેમ છે, ત્યારે ઈંટોના ભઠ્ઠા ચલાવતા વેપારીઓનો કાચો માલ ઓગળી અને બગડી જવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ચાલુ વર્ષે છોટાઉદેપુર તાલુકામાં આંબાવડિયા પર મોર સખત આવ્યો છે। ઘણા આંબા પર તો મરવા પણ બેસી ગયા છે, પણ છેલ્લા 3-4 દિવસથી કુદરતી આફત રીતે આ વાદળછાયું વાતાવરણને લીધે 50% કદાચ ઉત્પાદન આવે એવી પોઝિશન છે, અને ખેડૂતોને પડતા પર પાટું મરે એવી વાત છે અત્યારે।